બોલ, કોણ છે જે અમને અલગ કરવા માંગે છે? લજ્જા નામની એક છોડી છે. લજ્જા નહીં, લજ્જાની બા. શામલી, બસ ખબરદાર જો આજ પછી મેં નામ પણ લીધું છે તો આજથી અત્યારથી આપણો સંબંધ ખતમ. કોણ પૂછજે તારી માને. તું કહેશે એ વાત તો સાચી ભઈલા, પણ આ વાત છે ને પેલો તિકમ ટેમ્પો બોલે ને તો સારું. નામ બોલ. શ્રીધર શેઠ. તારા એ શ્રીધર શેઠ પૂછે ને કે બકા કોણે જોડી નાખ્યો તો કહેજે રઘુએ. બધું જ પકી ગયું અને લજ્જાની માનો કોઈ માંગ નથી. આ કારસ્થાન શ્રીધર શેઠનું હતું. સાંભળી લીધું શ્યામલી? મેં કહ્યું તું ને મારી માં આવા કામ ના કરે. હા, તારો બાપ જરૂર કરે. લજ્જા, આજ સુધી તમે મને કંઈ પણ કહેતા આવ્યા. કોઈ ગુનો કર્યો હોય મેં રઘુને પસંદ કરીને એમ કોરાણી મૂકી દીધી મને. મેં કહ્યું તું ને શ્યામલી, આ વખતે જો હું કે મારી માં વાંકમાં નહીં હોઈએ તો તું મારું માંગ્યું આપીશ. હા. અચ્છા, શું છોકરામાં છે? મારું માંગેલું આપીશ ને શ્યામલી? હા. માં. પણ શ્યામલી, લજ્જા બોલ લજ્જા. વિચારી લે શ્યામલી. વિચારવાનું શું હોય? વચન આપ્યું છે મેં તને. મારે એ જોઈએ જેના લીધે આજે આપણે એક તાતરે બંધાયેલા છીએ. મારે એ જોઈએ જે તને બહુ જ વાલું હોય. બસ આટલું જોઈએ છે મારે. આપીશ ને શ્યામલી? રઘુ, ના, ગીત, આપણા ગીત. હું વિદેશ જઈશ. તારા ને રઘુના વિવાહ થશે. ખબર નહીં ફરી મળીશું કે નહીં. લજ્જા, આપણે કેમ નહીં મળી શકીએ? આપણે મળીશું ને. આ રીતે ફરી નહીં મળી શકીએ શ્યામની. એવા ગીતો ગા કે હૈયું ભરીને જઉં હું વિદેશ. બસ
શ્યામલી, હું તમને બંનેને સાથે જોવા માંગુ છું. તમે બંને હંમેશા સાથે રહેજો, ખુશ રહેજો. હું જાઉં. ચંદા તારી ચાંદની હે સુતી ઢોલિયો ઢાળી મલક આંખે નિંદરા મલક આંખે નિંદરા હે મારા કરમે. રઘુ, મારાથી આવી ભૂલ કેમ થઈ જાય છે? લજ્જાને ખોટી સમજી બેસવાની. હા, આજે લજ્જાએ મારી પાસે કંઈ માંગ્યું. મને લાગ્યું કે એ તને માંગશે. મારાથી આવું પાપ કેમ થઈ જાય છે? લજ્જા આપણી દોસ્ત છે, સૈયર છે મારી. એ છતાંય એક દુશ્મન હોય એટલો ડર કેમ લાગે છે મને એનાથી? રઘુ, આજે લજ્જાએ મારા માટે ઓઢણી ભરી. અહીંથી દૂર લજ્જા વિદેશ ચાલી જશે. આમ જોવા જઈએ તો લજ્જાનું કોણ? હું કેમ આવી થઈ ગઈ છું રઘુ? કેમ? તારી સાથે જે કાંઈ પણ બને છે એટલે શ્યામલી, દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ. જેણે તને જન્મ આપ્યો એ માણસ જ જ્યારે આજે તારો જીવ લેવા બેઠો હોય તો તું ક્યાંથી કરે કોઈના ઉપર ભરોસો? પણ આમાં તો હું બીજાને અન્યાય કરું છું, અને પોતાનાને ગુમાવી બેસીશ. તો માથું ઉચક શ્યામલી, માથું ઉચક. જઈને ઊભી રહે શ્રીધર શેઠની સામે અને એક ઝટકે પતાવી દા તારા અત્યાર સુધીના હિસાબ કિતાબ. શ્યામલી, એક વાત યાદ રાખ, તાકાત બાવડામાં હોય છે એના કરતા હૈયામાં વધારે હોય છે. નમૂનો જોવો જ. આલે નહીં શ્યામલી, રઘુ, બોલ, કોણ છે જે અમને અલગ કરવા માંગે છે? લજ્જા નામની એક છોડી છે. લજ્જા નહીં, લજ્જાની બા. શ્રીધર શેઠ, કેમ બધી ગાડી રાખીને લખીએ? કહ્યું હતું તને કે બચ્ચું ના સમજતો એને. તારા ઘેરિયામાં આવીને તારા સાગરીતોની સામે સીધી નાખું ને તમે શું કરીશ? હે, શું કરીશ તું હવે? સાગરી તો બદલી નાખીશ. રઘુ, મને મારતું તો બધા મરી ગયા. તારા સાગરીતોને જોઈ લેવા માટે નથી રાખ્યો તને. ખતમ કર રઘુને, કઈ પર કર.
પણ એને માણેકપુર પાછો મોકલ. ગમે તે થાય, ગામની અને રઘુને જુદા કર. થઈ જશે. એને મારા પર ત્રિકમ ટેમ્પો પર હાથ ઉપાડ્યો છે. બદલો લીધા વિના તો હું મરીશ પણ નહીં. તો મારે શેની રાહ જોવાની? બદલો લેવાની કે તારા મરી જવાની? નીચે અવાજ નીચે કરવાનો. શ્રીધર શેઠ. શું? શ્રીધર શેઠ કહેવાનો આપણને, સમજો? તું શ્રીધર શેઠ હોય તો મારે શું? હા, મારા જેવા ગુંડા માણસને મોઢે લાગીશ તું? હા, તમારા રૂપિયા લીધા છે, કામ થઈ જશે. બાકી રઘુને તો મારી રીતે છે. તું કોણ છે? સેવંતીલાલ, છોડી દે ને, આપણો માણસ છે. આવો સેવંતીલાલ. ગુંડો કોણ? ગુંડો? હા, ગુંડો. મને ખબર પડી ગઈ. ગુંડો તો ગુંડા જેવો દેખાતો હતો. પૈસા લેવા આવે છે? શું? નહીં, હું પૈસા લેવા આવે. શાના? ઉધારીના. મારી એકની એક દીકરી, વાલી દીકરી મીનાક્ષીના વિવાહ લેવાના છે. 10-12 લાખ રૂપિયા આપો તો સારું. ચલે, નાટક બંધ કર. અરે, હું મારી દીકરીની ચિંતા નથી કરતો અને તારી દીકરીના લગ્ન માટે પૈસા આપો? નેવાર. શ્રીધર શેઠ, દેખાડો કરવા માટે રૂપિયા જોઈએ છે, વાપરવા માટે નહીં. દેખાડો કરવા માટે એટલે? શ્રીધર શેઠ, મીનાક્ષી રાજની સાથે પરણવાની છે અને આ રાજની માં છે ને એ લાખોપતિ છે. લાખોપતિ. એ ડોશી આ લગ્નની વિરુદ્ધ છે. આ સંજોગોમાં જો રાજ મીનાક્ષી લગ્ન કરે તો રાજ જે ઘોડા પર બેસીને આવે ને એ ઘોડાનું ભાડું મારે આપવું પડે. પહેલાથી તમે ઉધાર માંગતા આવ્યા છો. ઉધાર માંગવાથી વધારે તમે બીજું કશું જ વિચારી શકતા નથી. એટલે રૂપિયામાં રસ હોય તો આ લગ્ન અટકાવી દો. ઇમોશનલ બ્લેકમેલિંગ. ઇમોશનલ બ્લેકમેલિંગ હું કોનું કરું? બસ તમારે તો માત્ર આ લગ્ન અટકાવવાના છે. પછી તો મીનાક્ષીથી દૂર થયેલો રાજ રખવાયો બની જશે. બારી વધારશે, દેવદાસ થઈ જશે, દારૂ પીશે અને એની માથી બિચારીથી આ કઈ સહન નહીં થાય. બસ પછી એ જ કિંમત આપશે તમને રાજના મીનાક્ષી સાથે લગ્ન કરાવવાની. તો કન્યા ના પધરાવતા સાવધાન. હા, નથી મળી હું અનંતને ઘણા સમય. તો કાંઈ નહીં. પણ અવની અનંત તને બહુ પ્રેમ કરે છે. જાણું છું. એ તારી સાથે લગ્ન કરવા માંગે છે. જાણું છું. પણ આ બધી ઈચ્છાઓ અનંતની છે, મારી નથી. અવની, યુ આર અ સેન્ટિમેન્ટલ ફૂલ શામલી. એટલે તમારી અડધી જિંદગી સવાલો પૂછવામાં નીકળી જાય છે
અને અડધી નવાઈ પામવામાં. લુક શ્યામલી, એક વાત સમજી લે, અને અનંતનું ઉપરાણું લઈને આવી છે તો એને પણ જણાવી દેજે. મને અનંતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હતો તો ખરો ને. પણ હવે નથી. કેમ? અનંતને હાર્ટની બીમારી હતી. અવની, હું વાસ્તવિક રીતે જિંદગી જીવવા માંગુ છું. સપનાઓ અને કલ્પનાઓમાં જિંદગી વેડફાઈ જાય એ મને ના પોસાય. હા, તું શું બોલી રહી છે? સાચું બોલું છું. હું અનંત કરતા મારી જાતને વધારે પ્રેમ કરું છું શ્યામલી. અને અનંતને કોઈ બીમારી ના હોત તો હું ચોક્કસ એની સાથે સંબંધ રાખત. પણ નાની ઉંમરે વિધવા થવાનો મને કોઈ શોખ નથી. અવની, મેં આજ સુધી મારા બાપ સિવાય બીજા કોઈને નફરત નથી કરી. હજે તને ઇનફ. તમારી ફિલિંગ્સ તમારી પાસે રાખો. આવી પરિસ્થિતિ જો તમારા જીવનમાં આવે ને તો ખબર પડે. ચાલ મારી સાથે. વાદવદે ને વેદ ભણી લાવજો રે એક પીળું. આ મારી માં છે. કઈ થયું બેટા? ના માં, કઈ ખાસ નહીં. ના, આ અવની છે. તારી ઓળખાણ કરાવવા લાવી હતી. ને અવની, આ મારી માં છે. અવની, તે હમણાં જ મને કહ્યું ને કે તને કોઈ શોખ નથી નાની ઉંમરે વિધવા થવાનો. તમારી અડધી જિંદગી સવાલ કરવામાં અને અડધી નવાઈ પામવામાં વીતી જશે. તારી પરિસ્થિતિ મારી સમજમાં નહીં આવે. એમ જ ને? જો અમારી માની મારો જન્મ થયો અને મારા બાપુએ અમને બંનેને તરછોડ્યા. આજે મારી માં છતાં પતિએ 22 વર્ષથી એક વિધવાનું જીવન જીવે છે. So, we are not sentimental fools. શ્યામલી, હા અવની, જીવતર અમને બધી ભાષા શીખવાડી દીધી છે. આજે મારી માં હાથમાં સળ અને દોરો લઈને જીવતરના કટકા જોડે છે. અવની, કાપડને થીગડું દેવાય, જીવતરને કઈ રીતે? ને છતાંય આજે એક એવા સંબંધને હૈયામાં ધરબીને બેઠી છે જે એનાથી બાંધતા તો બંધાઈ ગયો પણ એનો પોતાનો ક્યારેય ના કરી શકી. હું ખોટી હતી. સવાલો પૂછીને નવાઈ પામીને તમારું જીવન અધૂરું રહે છે. એ પૂરું થાય છે દુઃખી થઈને. શ્યામલી, તું અત્યારે મને હાથ ખેંચીને અહીંયા લઈ આવી એ જ ગરમીથી. તારી માને લઈ જા ને તારા બાપ પાસે. તારી માને લઈ જા ને તારા બાપ પાસે. બદલો લે શ્યામલી. એક વર્ષથી છે ને તું અહીંયા. શું કર્યું અત્યાર સુધી? ગીતો ગાયા, હાથમાં મોરપીંછ પકડીને રઘુ રઘુ કર્યું. અવની, શ્યામલી, તારા નામમાં શ્યામ છે અને શ્યામ પાસેથી એક વાત શીખવાની છે કે હાથમાં મોરપીંછ પકડીને બંસરી તો બજાવવાની જ છે, પણ મહાભારતના યુદ્ધમાં હાથમાં લગામ લઈને સારથી પણ બનવાનું છે. હું અનંત સાથે સંબંધ નહીં રાખું કારણ કે એને નિભાવવાની તૈયારી જ નથી મારી. પણ તે અત્યારે અમને બતાવીને જે દાખલાઓ આપ્યા ને એ મારે મન કાગળ પરના ચંદ્ર જેવા છે જેનો ક્ષય પણ નથી અને વિકાસ પણ નથી.
તારી માં છે ને આ? દયા આવે છે ને એની કે બિચારી કાપડને થીગડું મારી શકે છે, જીવતરને નહીં, કેમ? હું સાચી છું શ્યામલી, અનંત સાથેના સંબંધને સ્વીકારતી જ નથી, પણ તું તો સંબંધોનો સ્વીકાર કરીને પણ હાથ પર હાથ મૂકીને બેસી રહી છે. તારા બાપના હાથે તારી માની સાથીમાં સિંદૂર પુરાવે ને તો તું ખરી. અને હું નહીં, તમારો સંબંધ જ તમને આ ચેલેન્જ આપી રહ્યો છે.